આકાશવાણી અમદાવાદ વડોદરા. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સેમિકન્ડક્ટર, ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ. માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો. રાજ્યમાં આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ હળવા વરસાદની આગાહી. સાબરકાંઠાના ખેલાડી અજયસિંહ ચુડાસમાની જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર, ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ હોવાનું જણાવ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગઈકાલે સદાકાળ ગુજરાત કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા શ્રી પટેલે કહ્યું કે ગુજરાત હવે સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. આજે વિશ્વની ટોપ 500માંથી 100 કંપની ગુજરાતમાં કાર્યરત હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આજે દુનિયાની સૌથી મોટી જે 500 ઇન્ડસ્ટ્રીઝ હશે એની અંદરથી 100 ઇન્ડસ્ટ્રીઝ, 100થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આજે ગુજરાતમાં કાર્યરત છે. અત્યારે તો આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને એ દિશામાં જ્યારે આપણે આગળ વધતા હોઈએ ત્યારે મધ્યપ્રદેશમાં આપ સૌ રહો છો, મધ્યપ્રદેશમાં એમની સાથે ઊભા રહીને મધ્યપ્રદેશનો વિકાસ કેવી રીતે થાય એમાં તમે સહભાગી થઈ રહ્યા છો ત્યારે ખૂબ સારી રીતે મધ્યપ્રદેશ પણ આ જ દિશામાં આગળ વધે. આ પ્રસંગે સંબોધન કરતા બિન નિવાસી ભારતીય ગુજરાતી પ્રભાગના મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારની સહાય અને યુવાનોને ગુજરાત દર્શન માટેના વતન પ્રવાસની યોજનાની વિગત આપી હતી. આપણી સંસ્કૃતિ, રીતિ રિવાજ, આપણા અલગ અલગ વ્યવહારો, સાથે સાથે આપણું ગુજરાતી ભોજન, સાથે સાથે આપણા ગુજરાતી ભાઈઓ એકબીજા જોડે વેપાર કઈ રીતે વધારી શકે, એની સાથે સાથે આપણા ગામમાં નાની મોટી કોઈ બી મુશ્કેલી હોય તો આપ લોકો નોન રેસિડેન્શિયલ ગુજરાતી વિભાગ જોડે ડાયરેક્ટ સંપર્કમાં રહીને નાની મોટી તકલીફો દૂર કરી શકીએ તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પોરબંદરના માધવપુર ખાતે આગામી 6 થી 9 એપ્રિલ સુધી માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં આ મેળાની ઉજવણી કરાશે. તેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથ ખાતે આજથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. સત્તાવાર યાદી મુજબ આજે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં, આવતીકાલે વડોદરામાં, ગુરુવારે અમદાવાદમાં અને શનિવારે સોમનાથ મંદિરમાં આ કાર્યક્રમો યોજાશે. ઉલ્લેખનીય છે કે માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરા એમ 8 રાજ્ય ભાગ લેશે. આ મેળાનો ઉદ્દેશ દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે અને માતા પિતાની લગ્નની તિથિએ એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. શ્રી દેવવ્રતે પૃથ્વીની સપાટી પર વધતા તાપમાન, ગ્લોબલ વોર્મિંગ અંગે માહિતગાર કરી બાળકોને પર્યાવરણની માવજત કરવાનું મહત્વ સમજાવ્યું હતું. ગાંધીનગરના રાજભવન ખાતે ગઈકાલે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા યોજાયેલા રાજ્ય પુરસ્કાર અર્પણ સમારોહમાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું. સમારોહમાં શ્રી દેવવ્રતના હસ્તે વર્ષ 2023-24ના 1568 બાળકો અને વર્ષ 2024-25ના 1611 બાળકોને રાજ્ય પુરસ્કાર અર્પણ કરાયા હતા. બનાસકાંઠામાં આજે એક સાથે 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત કરાશે. ધાનેરા તાલુકાના ભાટીપ ખાતે યોજાનારા આ ખાતમુહૂર્તમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહેશે. ખેત તલાવડી ખેડૂતો માટે અસરકારક પાણી સંરક્ષણ પદ્ધતિ છે. તેના નિર્માણથી વરસાદી પાણી સંગ્રહ, સિંચાઈ, પર્યાવરણનું સંરક્ષણ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તથા પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરાશે. પંચમહાલ જિલ્લામાં લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ખરીદી માટે
ઓનલાઈન નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થશે. ખેડૂતો VCE મારફતે આજથી આગામી 30 એપ્રિલ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી શકશે. નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણકારી અપાશે. ખરીદીના સમયે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ અને ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonAIR.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે અમદાવાદ વડોદરા વચ્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 48 પાલનપુર રાષ્ટ્રીય રાજમાર્ગ પર આવતા ટોલ પ્લાઝા પર વેરો વધારવામાં આવ્યો છે, જે આજથી અમલી બનશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ NHAI દ્વારા કરાયેલા ભાવ વધારા અંતર્ગત અમદાવાદ વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે પર આજથી કાર અને જીપ ચાલકે 135 રૂપિયાની જગ્યાએ 140 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બસ અને ટ્રકના ચાલકે 465 રૂપિયાની જગ્યાએ 480 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત વડોદરાથી આણંદના કારના 55 રૂપિયા, નડિયાદના 75 રૂપિયા આપવા પડશે. મહેસાણા ખાતે પાયલટની ટ્રેનિંગ આપી રહેલી એક કંપનીનું ટ્રેની વિમાન ક્રેશ થતાં મહિલા ટ્રેની પાયલટ ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ મહેસાણા ખાતે એક ખાનગી કંપનીના 2 સીટર પ્લેનમાં મહિલા ટ્રેની પાયલટે ઉડાન ભરી તે દરમિયાન અચાનક ઉચરપી ગામ નજીક દિવેલાના ખેતરમાં વિમાન પટકાયું હતું. હાલમાં ઇજાગ્રસ્ત પાયલટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આજે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવ ગરમીનું મોજું ફરી વળવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન આગામી 5 દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે, જ્યારે આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે, તેમ હવામાન વિભાગના નિયામક ડૉક્ટર AK દાસે જણાવ્યું હતું. गुजरात रीजन जो है बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, दमन, दंग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, गिर सोमनाथ और इंक्लूडिंग दीव आ रहा है. और थंडरस्टॉर्म वार्निंग जो है इसमें 2 अप्रैल इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नॉर्थ गुजरात रीजन में साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, माहीसागर एंड साउथ गुजरात रीजन में बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, दंग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ में आ रहा है गिर अमरेली, भावनगर और दीव. સાબરકાંઠાના પ્રાંતિજના ખેલાડી અજયસિંહ ચુડાસમાની જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પસંદગી થઈ છે. મળતી માહિતી મુજબ હાલમાં આ ખેલાડી પાટણની શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભણે છે. પંજાબના અમૃતસરની ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાં 29 માર્ચે યોજાયેલી ટ્રાયલ ગેમમાં અજયસિંહ ચુડાસમાએ સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે ફોઇલ વ્યક્તિગત સ્પર્ધામાં કુલ 3 મેચ જીતી તેમજ સમગ્ર દેશમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરી આ સિદ્ધિ મેળવી છે. તેમની પસંદગી બદલ યુનિવર્સિટી અને કોલેજ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ પિલાણ સિઝન 2024-25 માટે ગઈકાલે શેરડીનો ટન દીઠ ભાવ જાહેર કર્યો હતો. નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે એશિયાની સૌથી જૂની સુગર ફેક્ટરીઓમાંની એક અને જિલ્લાની એકમાત્ર એવી ગણદેવી સુગર ફેક્ટરીએ આ વખતે 3,551 રૂપિયા જાહેર કર્યા છે. જોકે આ વર્ષે વધુ ભાવ આપનારી સુગર ફેક્ટરીઓમાં પણ ગણદેવી સુગર ફેક્ટરી દક્ષિણ ગુજરાતમાં બીજા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સેમિકન્ડક્ટર, ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રમાં લીડ લેવા ગુજરાત સજ્જ. માધવપુર ઘેડ મેળાની ઉજવણીના ભાગરૂપે આજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કાર્યક્રમનું આયોજન કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાળકોને તેમના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો. રાજ્યમાં આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ હળવા વરસાદની આગાહી. સાબરકાંઠાના ખેલાડી અજયસિંહ ચુડાસમાની જર્મનીમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.